નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિત વિષયનો શિક્ષક મયુર સર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 ની અંદર સંખ્યા પદ્ધતિ ચેપ્ટર નંબર 1. આજનો આપણો લેક્ચર 17, જે આજનો આપણો લાસ્ટ લેક્ચર રહેવાનો છે. અને આજે આપણે સ્વાધ્યાય 1.5 પૂરું કરવાના છીએ, જેમાં 3 પ્રશ્નો આપ્યા છે અને ત્રણેય પ્રશ્નો આપણે આ જ લેક્ચરની અંદર જોઈ લેવાના છીએ. લેક્ચરને શરૂ કરતા પહેલા એક નાની એવી ટકોર છે કે જો હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇકનું બટન દબાઈ જવું જોઈએ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બાળ મિત્રો, અને તમારા મિત્રો સાથે આ ચેનલને શેર કરો. ધોરણ 10 નું ડેઈલી 8 થી 10 2 કલાક લાઈવ ચાલે છે, જેમાં ગુજરાતી, ગણિત, સમાજ, અંગ્રેજી અને વિજ્ઞાન 5 વિષયનું નિઃશુલ્ક જ્ઞાન આપવામાં આવે છે. તો તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો છે એમને ઝડપથી એની સાથે જોડી દો, એટલે એમને પણ આનો લાભ મળે. અને બોર્ડની પરીક્ષાની તૈયારી, બોર્ડની તારીખો પણ ખૂબ નજીક આવી રહી છે, ફેબ્રુઆરીમાં છે, હવે જાજો સમય છે નહીં, તો અત્યારથી જ એની મહેનતે લાગી જવાનું છે. તો તમારા ભાઈ બહેન જે પણ હોય એને આપણી ચેનલ સાથે જોઈન્ટ કરી દો. ઓકે, વધારે વાત ન કરતા ચાલો શરૂ કરીએ. ઓકે, કિંમત શોધવાની કીધી આપણે. લાસ્ટ લેક્ચરની અંદર ઘાતના નિયમો જોયા. અહીંયા આઈ બટનમાં લાસ્ટ લેક્ચરની લિંક આપેલી છે. ન સમજાય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ વિડીયોની લિંક આપેલી છે. પહેલા ઘાતના નિયમો જોજો. ઘાતના નિયમો જોવા ખૂબ જરૂરી છે, આવડશે તો પછી તમને આ એકદમ ઈઝી લાગશે. ચાલો અહીંયા ધ્યાન આપો. જો 64 ની 1/2 ઘાત આપણને આપેલી છે. હવે પહેલા તો યાદ કરવું પડે કે 64 કોનો વર્ગ છે. તો આપણને ખબર છે કે 64 8 નો વર્ગ છે. તો મેં 64 ની જગ્યાએ લખ્યું 8 નો વર્ગ અને એની 1/2 ઘાત. ઘાતની પણ ઘાત છે એટલે એનો થાય ગુણાકાર. 2 કેન્સલ થઈ ગયા તો વધ્યું 8 ની 1 ઘાત એટલે કે 8. કેટલું ઈઝી સાદું રૂપ છે. યસ. ચાલો એના પછીનો દાખલો જોઈએ. અહીંયા આપણને આપેલું છે 32. હવે 32 તો કોઈનો વર્ગ નથી સર, આમાં શું કરવું? અહીંયા 5 આપ્યા છે, તો એવું કઈ સંખ્યા છે જેને 5 વાર ગુણવાથી 32 થાય? તો પેલા 2 ને ગુણીએ 5 વાર. ઓકે, 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6. એવી રીતે નહીં, 2 નો ગુણાકાર 2 સાથે જ કરવાનો છે. તો કેવી રીતે? 2 એકા 2 કર્યું, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. મતલબ કે 2 વાર 2 ને 5 વાર ગુણો તો 32 આવે. તો આની જગ્યાએ લખાય 2 ની 5 ઘાત, એની પણ 1/5 ઘાત. ઘાતની પણ ઘાત હોય તો થાય ગુણાકાર. 5 5 કેન્સલ તો 2 ની 1 ઘાત. તો જવાબ આવે 2. છે ને ઈઝી. ચાલો એવી રીતે અહીંયા 125 આપ્યું છે અને અહીંયા 3 છે. આપણે 3 કેન્સલ કરવા હોય તો કઈ સંખ્યા છે જેને 3 વાર ગુણીએ તો 125 થાય? 125 છે તો 5 હશે. 5 5 ગુણ્યા 5 25, 25 પંચા 125. તો 5 નો ઘન અને એની 1/3 ઘાત. ઘાતની પણ ઘાત છે એટલે કે બંનેનો ગુણાકાર કરી દો મિત્રો. 3 3 ઉડી ગયું એટલે કે 5 ની 1 ઘાત બરાબર 5. કેટલું ઈઝી છે. યસ. ચાલો નેક્સ્ટ. ઓકે, પ્રશ્ન નંબર 2. એમાં આપણને આ રીતે કઈક ઘાત આપેલી છે. હવે જો પેલા તો અહીંયા જુઓ કે 9 આપ્યું છે, કે 9 કોનો વર્ગ છે? તો કે 9 3 નો વર્ગ છે અને 3/2 આપ્યું છે. ઘાતની પણ ઘાત છે તો કરો ગુણાકાર. 2 2 ઉડી ગયા તો 3 ની 3 ઘાત. તો 3 ને 3 વાર ગુણવાના. 3 3 તેરી 9, 9 તેરી 27. તો અહીંયા જવાબ આવે 27. ચાલો આમાં જોઈએ. 32 નું તો હમણાં કીધું હતું. શું? તો કે 2 ની 5 ઘાત અને એની 2/5 ઘાત. ચાલો તો ઘાતની પણ ઘાતનો કરી દો આપણે સરસ મજાનો ગુણાકાર. 5 5 ઉડી ગયા, 2 નો વર્ગ એટલે કે કેટલો જવાબ આવી ગયો? 4. છે ને એકદમ ઈઝી. ચાલો નેક્સ્ટ. ઓકે, એમાં હજી 2 દાખલા આપેલા છે. એમાં એકમાં આપણને આપેલું છે, હું અહીંયા ફરીથી રકમ લખી નાખું છું. ત્રીજામાં આપણને આપેલું છે 16 ની 3/4 ઘાત. ઓકે, તો જો તમને આમ 16 વર્ગ લાગશે, પણ હું એને 2 ની 4 ઘાત તરીકે લખું છું. કેમ સર 2 ની 4 ઘાત તરીકે લખ્યું? અહીંયા 4 નો વર્ગ કેમ ન લખ્યું તમે? અરે ભાઈ, મારે 4 ઉડાડવા છે, છેદમાં 4 છે ને કેન્સલ કરવા છે, એટલા માટે મેં 4 લીધા. 2 ને 4 વાર ગુણો તો 16 થાય, 5 વાર ગુણો તો 32 થાય. ઓકે,
તો 3 ઘાત અને 2 ની 3 ઘાત એટલે કે 2 નો ઘન થાય 8. ચાલો એના પછીનો આપણને એક સરસ મજાનો દાખલો આપેલો છે કે 125 ની -1 ના છેદમાં 3 ઘાત. 125 કોનો ઘન છે? 5 નો ઘન છે. -1 ના છેદમાં 3. ચાલો ગુણાકાર કરો. 3 ગુણ્યા -1 ના છેદમાં 3. 3 3 ઉડી ગયા. 5 ની -1 ઘાત. માઇનસ ને પ્લસ કરવી હોય તો ક્યાં લઈ જવી પડે? તો કે છેદમાં લઈ જવી પડે. તો 1 ના છેદમાં 5 આપણો થઈ જશે જવાબ. કેટલું ઈઝી છે. ચાલો નેક્સ્ટ. ઓકે, સાદુરૂપ આપવાનું કીધું છે ને અહીંયા આપણને રકમ કંઈક આ રીતની આપેલી છે. ઘાત સરખી છે, તો ઘાત સરખી છે ને વચ્ચે ગુણાકારની નિશાની છે, તો આધાર એકવાર લખાય અને ઘાતનો કરી નાખાય સરવાળો. પણ ઘાત સમય સંખ્યામાં છે તો હું એનો અહીંયા અલગથી કરું છું સરવાળો. ચાલો છેદ સરખો કરવો છે એટલે કે 3 પંચા ને 15 અને 5 વડે ગુણો 10 અને આને 3 વડે ગુણો, અહીંયા 3. તો 13 ના છેદમાં 15. અહીંથી વધારે સાદુરૂપ આપણે ઘાતનું આપી શકતા નથી. તો અહીંયા થઈ ગઈ 2 ની 13 ના છેદમાં 15 ઘાત. ચાલો એના પછી શું આપ્યું છે? અચ્છા, આવું તો આપણે ઉદાહરણમાં કરી ગયા. 1 ની 7 ઘાત છેદમાં 3 ની 3 ઘાત અને એની પણ 7 ઘાત. ઓકે, તો 1 ની 7 ઘાત અને 3 ની 1 ની 7 ઘાત એટલે 1 પોતે જ આવતા. અહીં હું 1 લખું તો પણ ચાલે, 7 નહીં લખવું. 3 સત્તા ને 21. આ જ આપણો જવાબ છે મિત્રો, કે 3 ની 21 ઘાત આવશે. એને ઉપર લઈ જાવ તો માઇનસ થઈ જાય. તો આવી રીતે પણ લખી શકો 3 ની -21 ઘાત. આ પણ જવાબ જ છે. બે ચાલે. ચાલો નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટમાં પણ જો તમે જોઈ શકો છો કે આપણને શું આપ્યું છે? આધાર સરખો છે અને વચ્ચે ભાગાકારની નિશાની આપી છે. એનો મતલબ કે ઘાતની થાશે બાદબાકી 1 ના છેદમાં 2 માઇનસ 1 ના છેદમાં 4. ઘાતનું અહીંયા અલગથી કરવાનું. 1 ના છેદમાં 2 માઇનસ 1 ના. સર કેમ ઘાતનું અલગથી? અરે ભાઈ સમય સંખ્યા છે ને એટલે આપણે એનું અલગથી કરીએ છીએ જેથી વ્યવસ્થિત અહીંયા થાય. ઓકે, ચાલો તો અહીંયા તો આપણે 4 લઈ શકાય. જો યસ, 2 ના ઘડિયામાં 4 આવે તો ઉપર 2 વડે ગુણો. 2 દુ 4 -1 બરાબર 1 ના છેદમાં 4. તો આપણે લખશું 11 ની 1 ના છેદમાં 4 ઘાત. ચાલો નેક્સ્ટ. તો અહીંયા આપણને આપેલું છે 7 ની 1 ના છેદમાં 2 ઘાત ગુણ્યા 8 ની 1 ના છેદમાં 2 ઘાત. આધાર અલગ અલગ છે, ઘાત સરખી છે. તો આનો કરી નાખાય ગુણાકાર ને ઘાતને લખ નાખાય એકવાર. 7 8 56. 56 ની 1 ના છેદમાં 2 ઘાત. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓકે, તો આની સાથે આપણો સ્વાધ્યાય અહીંયા થાય છે પૂર્ણ અને આ ચેપ્ટર પર થાય છે આપણું અહીંયા પૂરું. જતા જતા નાની એવી ટકોર, વિડીયોને લાઈક કરવાનું ભૂલાય નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં, તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલાય અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પણ કહેવાનું ના ભૂલાય. નેક્સ્ટ ચેપ્ટર આપણું ચેપ્ટર નંબર 2 બહુપદી ખૂબ જ ઝડપથી આપણે અપલોડ કરશું. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. બાજુમાં બેલ આઇકોન હોય એ દબાવી દેવાનું જેથી નેક્સ્ટ વિડીયો મૂકીએ એવું તરત તમને ખબર પડે કે સરે નેક્સ્ટ વિડીયો મૂક્યો છે. ઓકે, આજનું અહીંયા સુધી. થેન્ક યુ, આભાર.